સમી નજીક એક ચાલતી કારમાં અચાનક જ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક અનુમાન મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। સદનસીબે કારમાં સવાર બંને વ્યક્તિઓ સમય સૂચકતા વાપરીને સમયસર બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો છે અને એક મોટી હોનારત ટળી છે। આ ઘટનાએ વિસ્તારમાં ફાયર બ્રિગેડની સુવિધાના ગંભીર અભાવને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે। હારીજ, સમી અને શંખેશ્વર આ ત્રણેય પાડોશી તાલુકામાં ક્યાંય પણ સરકારી ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ નથી। જ્યારે પણ આ પંથકમાં આગ લાગવાની કોઈ નાની મોટી ઘટના બને છે ત્યારે છેક પાટણથી ફાયર ફાઇટરને બોલાવવાની ફરજ પડે છે। પાટણથી આ ત્રણેય તાલુકાનું અંતર ઘણું વધારે હોવાથી ફાયર બ્રિગેડને ઘટના સ્થળે પહોંચતા કલાકો નીકળી જાય છે। આ ભૌગોલિક અંતર અને સમયના વિલંબના કારણે મોટી જાનહાનિ કે માલહાનિ થવાનો ખતરો સતત તોળાતો રહે છે। આજની ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ત્રણ મહત્વના તાલુકાના હજારો નાગરિકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા ક્યારે ફાયર ફાઇટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક જનતા અને સામાજિક આગેવાનો હવે આ ત્રણેય તાલુકા મથકો પૈકી યોગ્ય જગ્યાએ તાત્કાલિક ફાયર સ્ટેશન મંજૂર કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરી રહ્યા છે।